સરકારે જાહેર કરેલી દિવ્યાંગો માટેની યોજનાનો લાભ નથી મળતો લાભાર્થીઓને। આ આરોપ લગાવ્યો છે દિવ્યાંગોએ। સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગો પહોંચ્યા અને રજૂઆત કરી કે અંત્યોદય યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ અધિકારીઓની આળસને કારણે નથી મળતા, જેથી માંડ માંડ એકબીજાના સહારે કચેરીએ પહોંચેલા દિવ્યાંગોએ કરી માંગ કે સરકાર દિવ્યાંગોને મદદરૂપ થવા જે યોજનાઓ બહાર પાડે છે તેનો ફાયદો લાભાર્થીઓ સુધી પહોંચે તે નિશ્ચિત કરવામાં આવે। સરકારે જાહેર કરેલી દિવ્યાંગો માટેની યોજનાનો લાભ નથી મળતો લાભાર્થીઓને। આ આરોપ લગાવ્યો છે દિવ્યાંગોએ। સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દિવ્યાંગો પહોંચ્યા અને રજૂઆત કરી કે અંત્યોદય યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ અધિકારીઓની આળસને કારણે નથી મળતા, જેથી માંડ માંડ એકબીજાના સહારે કચેરીએ પહોંચેલા દિવ્યાંગોએ કરી માંગ કે સરકાર દિવ્યાંગોને મદદરૂપ થવા જે યોજનાઓ બહાર પાડે છે તેનો ફાયદો લાભાર્થીઓ સુધી પહોંચે તે નિશ્ચિત કરવામાં આવે।